એસ્પાયરિંગ ઇમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજનો આપણો પ્રશ્ન છે સમૂહ 3Bના ધન આયનોની ઓળખ. આપણો જે પ્રીવિયસ ક્વેશ્ચન હતો તેની અંદર આપણે 3Aની ચર્ચા કરી હતી. હવે 3Bની વાત કરીએ તો તેની અંદર કયા કયા એલિમેન્ટ્સ છે પહેલાં તો એ જોઈ લઈએ. CO+2, Ni+2, Mn+2, Zn+2. હવે આપણે એવું દ્રાવણ લેવાનું છે કે જેમાં આ બધા આયનો હાજર હોય. ઓકે, તેની અંદર NH4OH પ્લસ NH4Cl પ્લસ H2S ઉમેરવાનું છે. તેને ઉમેરીએ તો આપણને જે સોલ્યુશન મળશે તેની અંદર COS, NiS, ZnS, MnSની હાજરી હશે. તેમાં આપણે ફર્ધર HCl ઉમેરવાનું છે. HCl ઉમેરતા તેના અંદર આપણને PPTs મળી જશે. કરવાનું શું છે કે હવે તેને આપણે ફિલ્ટર કરીશું. ફિલ્ટર કરવાથી PPTs અને ફિલ્ટરેટ બંને અલગ થાય છે. પહેલાં આપણે હવે PPTsની ચર્ચા કરીએ. તો જો કાળા અવક્ષેપ હોય તો COS અને NiS ધરાવે છે. સિમ્પલ જોવાનું છે. આપણે PPTs છૂટા પાડ્યા, તમે જ્યારે PPTs છૂટા નહીં પણ પાડ્યા હોય ને તો જેવું તમે આ HCl ઉમેરશો તો તમને થોડા બ્લેક ઓલરેડી સોલ્યુશન દેખાવા મળશે, એટલે તમને અંદાજો આવી જ જશે. અવક્ષેપને એક્વારિજિયા 3:1 HCl રેશિયો HNO3માં દ્રાવ્ય કરી વધારાના એક્વારિજિયાને દૂર કરવાનું છે. પછી શું કરીશું તો કે પાણીથી મંદ કરીશું અને 2 ભાગ પાડવાના છે. 2 ભાગ પાડી દીધા પછી ભાગ 1ની વાત કરીએ તો ભાગ 1માં આપણે ભાગ 1 પ્લસ NH4OH પ્લસ NH4SCN નાખીએ અને જો આપણને વાદળી રંગ મળે તો CO+2 હાજર છે. અને જો આપણે જે બીજું ભાગ બી લીધું છે એની સાથે આપણે NH4Cl પ્લસ NH3 ઉમેરીએ અને પ્લસ તેની અંદર DMG ઉમેરીએ છીએ અને આપણને લાલ રંગના અવક્ષેપ મળે છે તો Ni+2 હાજર છે. બરાબર. પહેલે તો શું જોયું કે પ્રેસિપિટેટ કયા કલરના? કાળા કલરના મળી જાય તો પછી તેના 2 ભાગ પાડવાના છે. પહેલા ભાગમાં આ પ્રક્રિયા, બીજા ભાગમાં આ પ્રક્રિયા. ઓકે, હવે આપણે જે ફિલ્ટ્રેટ અલગ પાડ્યું હતું એ ફિલ્ટ્રેટની વાત કરીએ તો કે ફિલ્ટ્રેટની અંદર MnCl2 અને ZnCl2 ધરાવતું હશે તે ફિલ્ટ્રેટ. તેમાં વધુ NaOH ઉમેરી 1 ml 3% H2O2 ઉમેરી 3 મિનિટ ઉકાળી અને ગાળી લો. આમ ગાળણ હવે Na2 ધરાવે છે, જેમાં CH3COOH ઉમેરી H2S પસાર કરવો. ZnSના સફેદ અવક્ષેપ મળે તો Zn+2 હાજર છે. જ્યારે આપણે H2S પસાર કરી લઈએ, પહેલે એસિટિક એસિડ ઉમેર્યું, પછી H2S પસાર કર્યું અને પછી જો આપણાને સફેદ અવક્ષેપ મળે તો એનો અર્થ શું થાય કે Zn હાજર છે. MnO2ની વાત કરીએ તો કે MnO2 × H2 ના અવક્ષેપને મંદ HNO3માં દ્રાવ્ય કરવાના છે. 3% H2O2 ઉમેરીને ઉકાળવાના છે. પ્લસ તેની અંદર આપણે 0.05 ગ્રામ NaBiO3 ઉમેરવાનો છે. તો આપણાને જાંબલી રંગ મળે તો તે દર્શાવશે કે ભાઈ Mn+2 હાજર છે. જાંબલી રંગ જોવાનો રહેશે જ્યારે આપણે Mnની વાત કરતા હોઈએ. દરેક કસોટીને આપણે છૂટી પાડીને આ રીતે લખી શકીએ છીએ કે પહેલે આપણે CO+2ની ઓળખ કરવાની હોય તો તેની અંદર COCl2 પ્લસ NiCl2માંથી CO+2 પ્લસ 4 SCN કરીએ તો આપણને COSCNનો જે કોમ્પ્લેક્સ મળે છે તેનો વાદળી રંગ હશે. હવે Ni+2ની ઓળખની વાત કરીએ તો NiCl2 પ્લસ 2 NH4OH પ્લસ DMG કરવાથી આપણને NiDMG ટ્વાઇસ લાલ રંગના અવક્ષેપ મળે છે. કલરની સાથે સાથે તમને અહીંયા કયું મોલિક્યુલ છે જેના કારણે આ કલર મળ્યા તે પણ મેન્શન કર્યું છે, તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે MnO2 એનો H2O સાથે X નંબર ઓફ H2O સાથે કરીએ તો આપણને જે જાંબલી રંગ મળે છે તેનાથી આપણે Mnની હાજરી દર્શાવી શકીએ છીએ. હવે Znની વાત કરીએ તો Zn આયનની ઓળખ કરવા માટે Zn+2 પ્લસ 2 NaOH કરીએ તો આપણને ZnOH ટ્વાઇસના જિલેટિન જેવા સફેદ અવક્ષેપ મળે છે. જ્યારે આપણે તેની પ્રક્રિયા ડાયરેક્ટ OH સાથે કરાવીએ, જ્યારે ZnOH+2ની સ્વરૂપમાં હાજર હોય ત્યારે આપણે 2 OH સાથે તેની પ્રક્રિયા કરીએ તો આપણને ઝિંકેટ આયન મળે છે. અને જ્યારે આ જે ઝિંકેટ આયન છે તેની પ્રક્રિયા કરીશું H2S સાથે ત્યારે આપણને ZnSમાંથી Zn+2 આયન મળે છે. આની પ્રક્રિયા થોડીક લાંબી છે, તેને આવી રીતે ટોટલી આખી રિએક્શન વાઇઝ સમજાવી છે. પહેલે ZnOH2, તેમાંથી પાછું ZnO2 -2 અને તેમાંથી ZnS. હોપ સો કે તમને સમજ આવી ગયું હશે. રિવિઝન કરતા રહેજો, બિકોઝ રિવિઝન ઇઝ અ રૂટ ટુવર્ડ્સ ટ્રેઝર.
થેન્ક યુ.